નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના હાર મજાના, હીરા મોતીના હાર મજાના. હીરા મોતીના હાર મજાના, હીરા મોતીના હાર મજાના. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. ગુંજાની સબ ગાયો મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરામાં એક નામ મુગટ મજાના, હીરામાં એક મુગટ મજાના. મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઘોડા અહીં ઝૂલે અંબાડીએ, હાથીને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. હાથીને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. હાથીને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. ગોરી ગોરી ગાય મારી રહી ગઈ ગોકુળમાં. ગોરી ગોરી ગાય મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એકલું કહેજો ઉદ્ધવજી, રાધાજીને એકલું કહેજો ઉદ્ધવજી. રાધાજીને એકલું કહેજો ઉદ્ધવજી. રાધાજીને એકલું કહેજો ઉદ્ધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી મારી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બાલ કૃષ્ણલાલ કી જય. સૌને જય રણછોડ બાબા. કેમ ધીમે અવાજ ધીમો ધીમો નીકળે, કેમ કે જાજેરી જાન આવવાની છો આજે. ને એમાં આજે રૂક્ષ્મણી વિવાહ, એમ તો ખૂબ જ આનંદનો પ્રસંગ હોય આજે. તો પેલા બે હાથ ઊંચા કરીને મારી સાથે જે પરગડાની અંદર જે ધરા ઉપર આપણે બેઠા છીએ એમની જય બોલીએ. બોલો રણછોડ બાપાની. સૌને જય શ્રી કૃષ્ણ. આજે ખૂબ જ ધામધૂમથી ગૌશાળાથી જાન આવવાની છે, પણ સાથે સાથે અહીંયા સરસ મજાના કન્યાદાન પણ થશે. અને આ કન્યાદાનનો ચડાવો પણ ખૂબ જરૂરી છે, એટલા માટે કે કોઈ પક્ષપાત ન થાય. તો જે કોઈ પણ વ્યક્તિને કન્યાદાનની અંદર બેસવું હોય તો ખાસ સામેના ટેબલે અથવા તો મારો ખાસ સંપર્ક કરજો. અને સૌ પ્રથમ પહેલું નામ આવે છે 5100 રૂપિયા આપી અને મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા 5100 રૂપિયા આપીને કન્યાદાનનો ચડાવો કરે છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવો. હજી પણ હું અહીંથી સન્માન કરી લઉં અને કોઈ વ્યક્તિને એમ થાય કે મારે 10,000 કે 11,000 આપી અને કન્યાદાનમાં બેસવું છે તો ચડાવો તમે કરી શકો છો. એવી રીતે ખૂબ જ અહીંયા રણછોડ બાપાના મંદિરે વર્ષમાં બે વખત સરસ મજાનું અહીંયા ગામ ધુવાડાબંધ જમતું હોય, પ્રસાદ લેતું હોય, પણ એવી સરસ મજાની રસોઈ અહીંના સરસ મજાના એવા આપણા આદરણીય શ્રી નર્મદા શંકર ભટ્ટ
વિનંતી છે ઝડપથી સ્વયંસેવકો પાછળના ભાગની અંદર ઝડપથી પધારે. એટલે અમારે નબુભાઈ આવો ઝડપથી, અને ભૈલુભાઈ ભટ્ટ, આપણી વચ્ચે ખાસ આ સભાની અંદર કાનભાઈ મોઢવાડિયા અત્રે ઉપસ્થિત છે. મોઢવાડા ગામ પોરબંદરથી અત્રે ઉપસ્થિત છે. પૂજ્ય કનૈયા બાપુને વિનંતી કરીશ ખેસ સાલ અને રણછોડ બાપુનું પુસ્તક આપી અને સન્માનિત કરે. કાનભાઈ મોઢવાડિયા આપણા મંદિરના સેવક છે અને છેક પોરબંદરથી શ્રીમદ ભાગવત સપ્તાહ હોય તો ખાસ હું અહીંયા પધારું. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. કાનભાઈ મોઢવાડિયા મોઢવાડા ગામ અને પોરબંદર જિલ્લાથી અત્રે ઉપસ્થિત છે. એ જ રીતે આપણી વચ્ચે મોઢવાડા જિલ્લો પોરબંદર વિજયભાઈ અત્રે ઉપસ્થિત છે. વિનંતી કરીશ વિજયભાઈને. તમામ સ્વયંસેવકોને વિનંતી છે ઝડપથી અહીંયા આગળના ભાગની અંદર આવતા જજો. જેમ નામ બોલીએ તેમ જેથી બની અને સમયનો બચાવ થઈ શકે. એવી રીતે આજ ગામના વતની અને સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પની અંદર જેમણે પોતાનું ઘર અમને વ્યવસ્થા માટે આપ્યું હતું એવા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, એઓની ઈચ્છા છે કે પૂજ્ય કનૈયા બાપુનું શાલ ઉઠાડીને સન્માન કરવું છે. તો વિનંતી કરીશ મધુભાઈ રાદડિયાને, તેઓ કનૈયા બાપુને શાલ ઉઠાડીને સન્માન કરશે. એવી રીતે તમામ સ્વયંસેવકો ઝડપથી આગળ આવે. એવા જ ભકાભાઈ શંભુભાઈ રાદડિયા, એવી જ રીતે પરસોત્તમભાઈ ગોપાભાઈ રાદડિયા. એકવાર અમારે ભકાભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે આ મંદિરના પ્રસંગની અંદર તેઓ ખૂબ જ સારી મહેનત કરતા હોય અને જ્યાં પણ કંકોત્રી દેવા જવાની થતી હોય ત્યાં પોતે પોતાનો સમય કાઢી અને ખૂબ અગત્યના કામો મૂકી અને ખરેખર અહીંયા પધારતા હોય છે. એવી રીતે પરસોત્તમભાઈ ગોપાભાઈ રાદડિયા, ભૂપતભાઈ ભગાભાઈ રાખોલિયા, કનૈયા બાપુ ખેસ પહેરાવી અને સ્વયંસેવકોનું સન્માન કરશે. કિશોરભાઈ કાળાભાઈ નાકરાણી, આપને વિનંતી છે જો ત્યાં કોઈ સ્વયંસેવકોના નામ બોલીએ તો કદાચ ત્યાં કામની અંદર વ્યસ્ત હોય તો ઝડપથી અહીંયા મોકલજો, જેથી બની અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. બાકી રહેતા સ્વયંસેવકોનું અમે સન્માન કરવાના જ છીએ. એવા જ કિશોરભાઈ કાળાભાઈ નાકરાણી, છનાભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા. આવો છનાભાઈ, તમારું આંગણીનું જે ટેરવું છે ને એ ખરેખર તબલા ઉપર પડે અને વર્ષોથી તમે આ મંદિરની સાથે તબલાની સેવા અને સરસ મજાના ભોજનાલય વિભાગની અંદર સરસ મજાની રસોડાની અંદર પણ સેવા કરે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ ભાવેશભાઈ ગોરધનભાઈ હોરા, વિજયભાઈ ધીરુભાઈ રાદડિયા, મહેશભાઈ નાથાભાઈ કિકાણી. આવો મહેશભાઈ નાથાભાઈ કિકાણી, અજયભાઈ જીવરાજભાઈ રાદડિયા, કાળુભાઈ કચરાભાઈ રાદડિયા. આવો બંને ભાઈઓ ભાવેશભાઈ અને અમારે વિજયભાઈ. આવો ભાવેશભાઈ, આવો ધરમસિંહભાઈ લગરાભાઈ, આવો બંને. આ બંને મિત્રોને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એટલી તાલી ન ચાલે, બે હાથ ઊંચા કરીને એકવાર તાલીનો નાદ આપો આ બંને મિત્રો માટે. કેમ કે રસોડાની અંદર ક્યારેય પણ સિંધુ નથી પડતું, ઓટોમેટિક તેઓ સરસ મજાની સેવા કરે છે. એવા ભાવેશભાઈ વોરા, એમનું પણ અમે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવી જ રીતે અમિતભાઈ બાવચનભાઈ ગોંડલિયા, દીપકભાઈ ખોડાભાઈ રાદડિયા, બાબુભાઈ કરશનભાઈ રાદડિયા, કાનજીભાઈ ભીમજીભાઈ રાદડિયા, રમેશભાઈ પૂનાભાઈ રાદડિયા, લાલજીભાઈ છનાભાઈ ગઢિયા, મહેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, મુકેશભાઈ જેરામભાઈ રાદડિયા, ભરતભાઈ ગાંડુભાઈ રાદડિયા, ભરતભાઈ મનસુખભાઈ સાવલિયા. તમામ સ્વયંસેવકો ઝડપથી પધારશે. રમેશભાઈ પૂનાભાઈ રાદડિયા. સૌપ્રથમ ભરતભાઈ સાવલિયા શાલ ઉઠાડીને સન્માન કરશે કનૈયા બાપુનું. એવી જ રીતે મણિભાઈ રવજીભાઈ ઓરા, બેચરભાઈ જાગાભાઈ ઓરા, વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા,
રાજુભાઈ હીરપરા, નીતિનભાઈ પરસોત્તમભાઈ રાદડિયા, મનીષભાઈ કાળાભાઈ નાકરાણી, રમેશભાઈ જેરામભાઈ રાદડિયા, વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ ગઢિયા, રાજુભાઈ હીરપરા, નીતિનભાઈ પરસોત્તમભાઈ રાદડિયા, મનીષભાઈ કાળાભાઈ નાકરાણી, હસમુખભાઈ નાથાભાઈ બોગરા. આ તમામ સ્વયંસેવકો ઝડપથી પધારે. પાર્થભાઈ મહેશભાઈ રાદડિયા, અમનભાઈ ભૂપતભાઈ રાકોલિયા, રાકેશભાઈ મહેશભાઈ કિકાણી, ચાર્મિકભાઈ છગનભાઈ ગઢિયા. આવો યુવા ટીમ. આ યુવા ટીમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અહીંયા રાત્રે 1 વાગ્યા સુધી જો આપને એમ થતું હોય અમે તો બધા અહીંથી બોલીને નીકળી જતા હોય ને આપણે બધા પ્રસાદ લઈને નીકળી જાય, સ્વયંસેવકો પણ એની સેવા પૂરી થાય પછી નીકળી જતા, પણ આ યુવાનોની એવી બધી સરસ મજાની સેવાની કામગીરી છે. આપણે જોતા હોય કે સરસ મજાના સોશિયલ મીડિયાની અંદર સરસ મજાના વિડીયા બનાવવાનું કામ છે, સરસ મજાનું આ શણગારવાનું કામ છે. આ યુવા ટીમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ ચાર્મિકભાઈ છગનભાઈ ગઢિયા, ગુંજીતભાઈ વિપુલભાઈ દેવાણી, અજયભાઈ હરિભાઈ દેવાણી, ગૌતમભાઈ મહેશભાઈ કિકાણી, હિરેનભાઈ મધુભાઈ રાદડિયા, નિખિલભાઈ વિનુભાઈ રાદડિયા, જેનિલભાઈ નરેશભાઈ ગઢિયા, શૈલેષભાઈ નારણભાઈ રાદડિયા, અતુલભાઈ રતિભાઈ રાખોલિયા, સુરેશભાઈ વલ્લભભાઈ સાવલિયા. આવો સુરેશભાઈ. એકવાર હિરેનભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે તેઓએ સરસ મજાનું રક્તદાન કેમ્પની અંદર ખૂબ જ વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવી હતી. સુરેશભાઈ વલ્લભભાઈ સાવલિયા, જયસુખભાઈ આંબાભાઈ વોરા, વજુભાઈ ભીખાભાઈ ઝાલાવડિયા, ધીરુભાઈ મુરજીભાઈ રાદડિયા, દામજીભાઈ બચુભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા. વાહ, નાના નાના બાળકને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. મનસુખભાઈ કરશનભાઈ સિદ્ધપરા, મનસુખભાઈ કરશનભાઈ સિદ્ધપરા. મુકેશભાઈને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે તેણે ખૂબ સરસ મજાનું આપણું જે અહીંથી પ્રચારનું કાર્ય હોય એ બહુ સરસ મજાનું નિભાવે છે. વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા, મનસુખભાઈ કરશનભાઈ સિદ્ધપરા, લાલજીભાઈ મેઘજીભાઈ સાવલિયા, સંજયભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, રજનીકભાઈ હિરજીભાઈ રાદડિયા, અરવિંદભાઈ નાનજીભાઈ ગઢિયા, દિલીપભાઈ જયંતિભાઈ પરમાર, દર્પિતભાઈ દિલીપભાઈ સાવલિયા, બકુલભાઈ કમલેશભાઈ રાદડિયા, ડેનિસ અશોકભાઈ રાદડિયા, આદર્શ હરેશભાઈ રાદડિયા, આદર્શ હરેશભાઈ રાદડિયા, કિશોરભાઈ લાલજીભાઈ રતનપરા, ગામ વિસાવડ, ગોબરભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, ધરમસિંહભાઈ ગોરધનભાઈ ઓહરા, શંભુભાઈ નાથાભાઈ કિકાણી, હરિભાઈ દેવાણી, વજુભાઈ દેવાણી, રવજીભાઈ કચરાભાઈ ગઢિયા, જયસુખભાઈ વાલાભાઈ રાદડિયા, ધીરુભાઈ રામજીભાઈ રાદડિયા, બટુકભાઈ નાથાભાઈ કિકાણી, અરવિંદભાઈ શિયાણી, મનસુખભાઈ ઝાલાવડિયા, નારણભાઈ બાબુભાઈ ઝાલાવડિયા, પ્રેમજીભાઈ જસમતભાઈ ઝાલાવડિયા, ચિરાગભાઈ ધીરુભાઈ વઘાસિયા, પિન્ટુભાઈ અને રામભાઈ બ્રાહ્મણ. આ બંને જ મિત્રો. આવો ભાઈ, એકવાર આમને જોરદાર તાલીના નાદ સાથે બતાવો કે અહીંયા સરસ મજાની ધૂન મંડળી ચાલતી હોય, એમાં સરસ મજાની મંજીરાની તેઓ સરસ મજાની સેવા નિભાવે છે. એકવાર પૂર્ણ જોરદાર તાલીના નાદ સાથે બતાવો. એવી જ રીતે ભાવેશભાઈ દેવજીભાઈ સાવલિયા, વિપુલભાઈ જેરામભાઈ રાદડિયા, વિનુભાઈ સુખડિયા, વિપુલભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા. કદાચ અહીંથી કોઈ નામ રહી જાય ને સ્વયંસેવક ભાઈઓ તો આપણું ઘરનું જ છે, એટલે આપણે ઝડપથી આવી જવું જેથી બની અને અમારે વ્યવસ્થાની અંદર જળવાઈ રહે. આપનું કદાચ નામ ન આવે તો આપ બધાને વિનંતી છે, તમામ સ્વયંસેવકોને ઝડપથી તમે આગળ આવી જાજો. વિનુભાઈ સુખડિયા, વિપુલભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા, જયંતિભાઈ વલ્લભભાઈ ગઢિયા, ચંદુભાઈ ધીરુભાઈ રાદડિયા, જયંતિભાઈ વલ્લભભાઈ ગઢિયા, મધુભાઈ ગાંડુભાઈ રાદડિયા, વિનુભાઈ ભીમાભાઈ ઝાલાવડિયા, લાલજીભાઈ નાગજીભાઈ ઝાલાવડિયા, અશોકભાઈ ભીમજીભાઈ રાદડિયા, અશોકભાઈ મંજીભાઈ નાકરાણી, ગામ હરિનગર, કાનજીભાઈ ગાંડુભાઈ નંદાણિયા, કિરીટભાઈ કરશનભાઈ રીબડિયા, કિશોરભાઈ નાથાભાઈ દોંગા, જયંતિભાઈ દરજી,
આવો જયંતિભાઈ. રણછોડ બાપાના ખૂબ જ સારા એવા ધૂન ગાય છે, અને આમ જુઓ તો હું પણ એમની સાથે રહી અને બેનો જો અત્યારે સરસ મજાનું બોલી શકું ને આજે કમસે કમ હું દીપકભાઈને ખબર છે ને વારંવાર કહું છું એટલા માટે કે દરરોજ 2 ગામ લઈએ છે, પણ આ જયંતિભાઈ ભેગા ગામડે ગામડે જતા અને આપણા ગામની અંદર સપ્તાહ હોય ને તો આજુબાજુના ગામની અંદર આપણે પેલા વાન લઈને માઇક ફેરવતા. આ ભાઈ સાથે રહીને હું શીખતો. એકવાર જયંતિભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને સરસ મજાના રણછોડ બાપાના ધૂન મંડળની અંદર તેઓ સરસ મજાના ગીત પણ ગાય છે. એવા જ વિજયભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા, વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા, જયંતિભાઈ આંબાભાઈ વોરા, જયસુખભાઈ આંબાભાઈ વોરા, કેપી સિયાણી, આવો વિજયભાઈ ધીરુભાઈ ઝાલાવડિયા ખૂબ જ સારી સેવાઓ કરે છે. આ તમામ યુવાનો સુરત હોય છતાં પણ અહીંયા આવી અને 7 દિવસ સુધી રસોડાની અંદર જે પણ કામ હોય તે આ મિત્રો તમામ કરે છે, એક પણ શરમ રાખ્યા વગર. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જેરામભાઈ ફુલાભાઈ રાદડિયા, આવો જેરામ બાપા, વિનુભાઈ ગોપાલભાઈ રાદડિયા, તરુણભાઈ બાબુભાઈ સાવલિયા, તે ન હોય તો અમારે લાલભાઈ, આવો લાલભાઈ, લગરાભાઈ ગોરધનભાઈ હોરા, આવો લાલભાઈ હોરા. એકવાર લાલભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે તેણે, લાલભાઈ આવો. ખૂબ જ સરસ મજાનું આ સાઉન્ડ અને ગામ અને આજુબાજુના ગામની અંદર જ્યાં પણ સેવાની જરૂર અહીંયા ખરેખર એ લોકો સરસ મજાના તરુણભાઈ અને લાલભાઈ આ નીલકંઠ સાઉન્ડને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ લગરાભાઈ ગોરધનભાઈ હોરા, પરસોત્તમભાઈ રવજીભાઈ રાદડિયા, રમેશભાઈ પૂનાભાઈ રાદડિયા, જેનિલભાઈ નરેશભાઈ ગઢિયા, એવી જ રીતે ખૂબ સરસ મજાની જેમની સેવા છે અને હર હંમેશ માટે કર્ણની ભૂમિ કહી શકાય એવા સુરતના દાતાશ્રીઓ કે જેમણે મિત્રો અહીંયા એમના પિતાશ્રીઓ તો હોય અને પુત્ર અને બધા જ સાથે રહેતા હોય, પણ કામ ધંધો સારો ચાલે તો ગામની અંદર સારું એવું કાર્ય થતું હોય તો અમે સરસ મજાની અમે પણ કેમ રહી જાય સેવાની અંદર. 1000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીનું આ સુરતના તમામ દાતાશ્રીઓએ સરસ મજાનું યોગદાન આપ્યું છે. આ સુરતની ટીમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. જેમ આપણે અહીંયા મહેનત કરીએ છીએ એમ 1 મહિનાથી એ લોકો પણ ત્યાં સરસ મજાનું આ ખેસ આ બુક સરસ મજાની મહેનત કરે છે, એને પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ. એવી રીતે આપણી વચ્ચે કમલેશભાઈ અર્જણભાઈ રાદડિયા અત્રે ઉપસ્થિત છે. પૂજ્ય કનૈયા બાપુને વિનંતી કરીશ તેઓ ખેસ પહેરાવી અને સન્માનિત કરે. કમલેશભાઈ અર્જણભાઈ રાદડિયા આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવી. એવા જ આદરણીય શ્રી સંદીપભાઈ રવજીભાઈ ગઢિયા, લાલાભાઈ શૈલેષભાઈ રાદડિયા, લાલાભાઈ શૈલેષભાઈ રાદડિયા આ બધા જ સુરતના વતનીઓ છે. આપણે ત્યાં જ જન્મભૂમિ આ છે અને કર્મભૂમિ તેમની તે છે, પણ સરસ મજાનું ત્યાં પોતાનું કામ ધંધો. જો મિત્રો અત્યારે આપણે બધા પાસે સમય છે, અહીં બેઠા ની ગ્રામ્ય લેવલના આપણે અહીંયા 1 મિનિટ આપણે વાડીએ ન જાય ને તોય ચાલે, 1 દિવસ પાણી ન વાળવું હોય ને તોય ચાલે, પણ આ લોકો પોતાનું કામ ધંધો મૂકી અને કે જો ગામની અંદર સપ્તાહ હોય તો અમે સ્પેશિયલ 1 દિવસ અવાય તો 1 દિવસ, 1 ટક અવાય તો 1 ટક એ લોકો સ્પેશિયલ અહીંયા આવે છે. એમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે વિજયભાઈ ધીરુભાઈ દેવાણી, નવનીતભાઈ ધીરુભાઈ રાદડિયા હાલ સુરત ગામ મોટી મોણપરી, વિજયભાઈ ધીરુભાઈ દેવાણી, શૈલેષભાઈ વલ્લભભાઈ રાદડિયા, મગનભાઈ રવજીભાઈ રાદડિયા. આપણો ચડાવો હજી બાકી છે, 5100 રૂપિયાનો હજી મધુભાઈનો ચડાવો છે, એટલે તમે એ તૈયારીમાં રહેજો. આપણે રકમ નથી કહેતો, પણ તમારે જે કોઈને લખાવો એ ઝડપથી અહીંયા ખાસ મને ચિઠ્ઠી પહોંચાડજો. એવો જ મગનભાઈ રવજીભાઈ રાદડિયા હાલ સુરત, મનસુખભાઈ ગોપાલભાઈ રાદડિયા,
શૈલેષભાઈ કચરાભાઈ રાદડિયા, મિતુલભાઈ જીવરાજભાઈ રાદડિયા, હાલ રાજકોટ. લાલાભાઈ ચનાભાઈ ગઢિયા, લાલાભાઈ ચનાભાઈ ગઢિયા, ઉકાભાઈ ધરમસિંહભાઈ રાદડિયા, ઉકાભાઈ ધરમસિંહભાઈ રાદડિયા, લાલાભાઈ ચનાભાઈ ગઢિયા, મિતુલભાઈ જીવરાજભાઈ રાદડિયા. આવો ઝડપથી, ત્યાં પાછળ ઉભા હોય તે વેઇટ ન કરો, ઝડપથી આવી જાવ આગળ. જયમીનભાઈ હરેશભાઈ પાચાણી, જિગ્નેશભાઈ બાવજીભાઈ, જેઓ ચોરાના પૂજારી છે. આવો જિગ્નેશભાઈ. એકવાર આપણા રામજી મંદિરના જે એસી વાળો ચોરો કોઈ પણ ગામમાં ન હોય, આપણા મોટી મોણપરી ગામમાં છે, એના પૂજારી ને એકવાર જોરદાર તાલીના નાદ સાથે બધાવો. અને હવે તેઓ પૂજ્ય કનૈયા બાપુને સાલ ઉઢાડી અને સન્માનિત કરશે. અને કીર્તિભાઈને પણ સાલ ઉઢાડીને સન્માનિત કરશે. ઉકાભાઈ ધરમસિંહભાઈ રાદડિયા અને પૂજ્ય શાસ્ત્રીજી દીપકભાઈનું પણ સાલ ઉઢાડીને જિગ્નેશભાઈ બાવાજી સન્માન કરી રહ્યા છે. વિનુભાઈ ખોડાભાઈ સુખડિયા. કદાચ કોઈ સ્વયંસેવક ભાઈઓ હજી જો બાકી હોય સન્માનની અંદર, તો આપને વિનંતી છે, આપ ઝડપથી રસોડાનું કોઈ પણ કામ મૂકી અને ઝડપથી આ સન્માનના દોરની અંદર આપ જોડાજો, જેથી બની અને કોઈ તર્ક વિતર્ક ઊભા ન થાય કે અમારું નામ ન આવ્યું. આપને વિનંતી છે, હજી કોઈ પણ સ્વયંસેવકોનું અહીંથી સન્માન રહી જતું હોય તો ખાસ અમને જાણ કરજો, એટલે જેથી બની આવતીકાલે પણ તમારું સન્માન બાકી હોય તો અમે લઈ લેશું. આવો અતુલભાઈ. સુરેશભાઈ લાદાભાઈ હોરા, ગામ મોટી મણુપરી, હાલ સુરત યાત્રે ઉપસ્થિત છે. આવો સુરેશભાઈ હોરા. એવું જ કન્યાદાનની અંદર 1000 રૂપિયાનો ચડાવો, આ તો બહુ નાનો કહેવાય ચડાવો, વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા, તેના તરફથી આવી છે. આપણે એકવાર જોરદાર તાલીના નાદ સાથે બધાવો. ટોટલ 6100 રૂપિયા. હજી આપણે વધારો કરવાનો છે, એટલે તમારે જે કોઈ પણ ઈચ્છા હોય કન્યાદાનમાં બેસવાનો, 7100 રૂપિયા આપી અને મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા આ ચડાવો કરે છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવી કન્યાદાનમાં બેસવા માટે. આપ સૌને વિનંતી છે, જે કોઈ પણ ખાસ ચડાવો કરવાનો તો મને ખાસ જાણ કરજો, અથવા તો સામે ટેબલ ઉપર. સરસ મજાનું પોતાનું કામ વ્યવસાય મૂકી અને સુરતથી ખાસ અહીંયા ઉપસ્થિત છે, તો સુરતની ટીમને વિનંતી કરીશ કે પૂજ્ય કનૈયા બાપુને સુરતની ટીમને વિનંતી કરીશ ઝડપથી પૂજ્ય કનૈયા બાપુને સાલ અને હાર દ્વારા સન્માનિત કરે. આવો આખી ટીમ મિત્રો સુરતથી છેક પોતાનો વ્યવસાય મૂકી અને ખાસ અત્રે ઉપસ્થિત છે. જો ગામની અંદર પ્રસંગ હોય તો અમે કેમ બાકી રહીએ, એટલા માટે આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ આ ટીમને. ખૂબ ખૂબ ધન્યવાદ સુરતની ટીમને. એવી જ રીતે આજે રૂક્ષ્મણી વિવાહ અને આ રૂક્ષ્મણી વિવાહનો ચડાવો જે 7100 રૂપિયા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, તો એમાં પૂરા 10,000 રૂપિયા વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા તરફથી આવે છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. આ 10,000 રૂપિયા એકવાર, વાહ ભાઈ વાહ, મધુભાઈ જોરમાં છે. મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા 11,000 રૂપિયા આપી અને ચડાવો કરે છે. તો આપણે જય બોલી જાય નહીં બેનો, નહીં માજી નંદુમાં. 11,000 રૂપિયા એકવાર,
1.5 વાર, 1.25 વાર, 2 વાર, પણ હજી યથાવત રાખીએ. એટલે જે કોઈ પણને ચડાવો બોલવો હોય હજી આગળના સમયની અંદર જ્યારે સમય મળે ત્યારે ખાસ આપ સૌને વિનંતી છે. કન્યાદાનની અંદર જે કોઈ પણને બેસવું હોય તો ખાસ અમારો સંપર્ક કરજો. 11,000 રૂપિયા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી. બીજું વિશેષ કાંઈ નહીં, પણ એકવાર આ જે પાણી પાય ને જે બહેનો અને ભાઈઓ એને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. પણ બીજી કઈ વિશેષ વાત નહીં, પણ એક નાની એવી વાત, પણ આ સ્વયંસેવકોનું સન્માન થયું ને કે તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં. તારાનું ગમે એટલું તેજ હોય પણ ચંદ્ર છુપાઈ ગયો એવું ખરા નહીં. તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ભીડ પડે અને સુરવીર છુપે નહીં, માગણ આયો અને દાનવીર છુપે નહીં. ગમે એવો માગણ આવે પણ દાનવીર નો છુપે. એટલે કોઈ કવિ લખે તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં અને સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ભીડ પડે અને સુરવીર છુપે નહીં, માગન આયો અને દાનવીર છુપે નહીં, સંચલ નારી કો નૈન છુપે નહીં. અને કવિ ગંગ કહે સુનો શા ગબર ભભૂત લગાયો અને કર્મ છુપે નહીં. આ ધરતી, આ ધરા, આ 7 દિવસનો જે પ્રસંગ છે એની અંદર કરેલું કોઈ પણ વ્યક્તિ નાનામાં નાની સેવા એ ક્યારેય નથી છુપાતી. એટલા માટે સરસ મજાની જે સેવા કરતા તમામ સ્વયંસેવકો અને તમામ વ્યક્તિઓનો અમે રણછોડ બાપા મંદિર વતી બધાનો જ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ચનાભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા જ્યાં હોય ત્યાંથી ઝડપથી પધારો અને કનૈયા બાપુને વિનંતી કરી તેઓને ખેસ પહેરાવીને સન્માનિત કરે. ચનાભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા, વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ઝાલાવડિયા અને સંદીપભાઈ ઝાલાવડિયા. સંદીપભાઈ ઝાલાવડિયા. ખાસ હજી કોઈ પણ સ્વયંસેવકોના નામ રહી જાય ને તો એક સાથે ઓલા ટેબલ ઉપર લખાવી દેજો, જેથી બને અને કાલે આપણે તમામ સ્વયંસેવકોનું સરસ મજાનું સન્માન કરી નાખશું. બીજું વિશેષ વાત નહીં, પણ જાજેરી જાન આવે છે તો આપણે કેમ પણ ઉણા ઉતરીએ. એટલે બધા માટે સરસ મજાની આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા રાખેલી છે. એ મારા તરફથી જ રાખેલી છે, એટલે કોઈ ઉપાધિ ન કરતા. પણ એ શીતલનો જે ટેમ્પો છે ને આઈસ્ક્રીમનો, આપણો ભુવા કંપનીનો, એ નીકળી ગયો છે ત્યાંથી. એક્ઝેક્ટ 8 વાગે પહોંચી જાય તો વાંધો નહીં, પણ આપ સૌને વિનંતી છે 8:30 કલાકે જેટલી સંખ્યામાં જ અહીં બેઠા છો ને એટલી સંખ્યામાં ખાસ પધારજો. કેમ કે આવો પ્રસંગ બીજી વાર નથી આવતો. બધા જ માજીને વિનંતી છે, કદાચ એમ થાય કે ભાઈ સમય કાંઠે ત્યાં પહોંચીને રાત્રે દીપડો હોય તો કઈ વાંધો નહીં, ભગવાન કરે કોઈ વસ્તુ ગામમાં ન આવે. એટલે વિનંતી છે આપને ખાસ આપણે સૌ બધા આપણે તો કન્યા પક્ષની અંદર છે, આપણે તો 8 વાગે જ અહીં પહોંચી જવું પડે. કેમ કે આપણે જાન વહેલી આવે એટલે આપણે તૈયારી કરવી પડે કે ન કરવી પડે, સાચું ખોટું? એટલે જે જાનૈયા હોય તે ખાસ ગૌશાળાએ જજો. બાકી બધા જ અહીં 8:30 વાગે જાન પહોંચશે એની આપણે બધા જ તૈયારી કરશું. બીજી વિશેષ વાત નહીં, પણ વક્તાશ્રીને વિનંતી કરીએ. બધા હવે તાલી પાડો જીગરભાઈની. પૂજ્ય બાપુને વિનંતી કરું કે જીગરભાઈને ખેસ વઢાડી અને સન્માન કરે. આવો જીગરભાઈ. ઉભા રહ્યો જીગરભાઈ, ઉભા રહ્યો. 1 મિનિટ. પાર્થભાઈ તાલી પાડો બધા. કીર્તિભાઈ તમે આવી જાઓ. બહુ સારી વાત છે. આપણા જ ગામના જીગરભાઈ, અને ઘણીવાર એવું બને કે અમે કંઈક કર્મમાં ગયા હોય આવી રીતે કથામાં, અને જીગરભાઈ ન્યા અમને મળે. એટલે બહુ સારી વાત કહેવાય કે ગામના પાસે 12 ગામ ભેગા થાય. એટલે રણછોડજી મહારાજની એવી કૃપા છે કે જીગરભાઈ સરસ બોલે છે. તાલીઓથી વધાવો એને. 1 જ મિનિટ ખાસ સમય લઈ જયંતિભાઈ દરજી જ્યાં હોય ત્યાંથી ઝડપથી અહીંયા પધારે. જયંતિભાઈ દરજી જ્યાં હોય ત્યાંથી ઝડપથી પધારે. એટલે બહુ સરસ મજાનું બાપાના ગુણગાન ગાય છે. આ તો વૈજ્ઞાનિકનો સમયગાળો. કોઈ
અહીં તો શ્રદ્ધાના પુરાવા દેવા પડે. આપણી વચ્ચે મયંકભાઈ ડોંગા, જ્યાં હોય ત્યાંથી ઝડપથી પધારે. મયંકભાઈ ડોંગા. જયંતિભાઈને વિનંતી કરીશ 1 જ મિનિટ ખાસ, કેમ કે સમયની પાબંદી હોવાથી. સરસ મજાની આવો મયંકભાઈ ડોંગા, આવો જયંતિભાઈ. જરાક તાલ ને સુર આપજો જયભાઈ. હાલો, બોલો પૂજ્ય શ્રી રણછોડ બાપાની જય. તો ધન્યા દર્દિયા સોરઠની અને ધન્યા આપણું મોટી મણપરી ગામ. ધન્યા ઓલા રણછોડ બાપાને હરે રણયા માર રાખ્યું નામ. એવી ધજા ફરકે રે સાતાદાર બની. સાથે તે આ રામ નામનો રણકાર રે રણછોડ છે બાપા. એવી કાદી રે તપે રે ગુરુ દેવની. સાથે તે આ રામ નામનો રણકાર રે રણછોડ છે બાપા. અરે કાદી રે તપે રે ગુરુ દેવની. દયા રે કરીને આપો તમે દેખરા. હે ભજનયને ભક્તિ નો પ્રતાપ રે રણછોડ દે બાપા. અરે ગાદી રે તપે રે ગુરુ દેવની. અરે દાદા રે ફરકે રે સાત ધર્મની. સાથે તે આ રામ નામનો રણકાર રે રણછોડ દે બાપા. અરે ગાદી રે તપે રે ગુરુ દેવની. સવારામાં નવા મહિનો થાય છે. આવે છે કાંઈ સેવા કો તમામ રે રણછોડ દે બાપા. અરે ગાદી રે તપે રે ગુરુ દેવની. જારે ફરકે રે સતા ધર્મની. સાથે તે આ રામ નામનો રણકાર રે રણછોડ દે બાપા. અરે ગાદી રે તપે રે ગુરુદેવની. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. પૂજ્ય શ્રી રણછોડ બાપાની જય. એકવાર જયંતિભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. તાલી એટલા માટે પડવી પડે કે આ લોકોએ યોગદાન આપ્યું માજી. એવી જ રીતે હવે જે કોઈ પણ વસ્તુ હોય ને, આ શું છે તમને એમ થાય તાત્કાલિક આખું એક મેથડ હોય. આજે ને હારું પાછું ભૂલાઈ જાય, તમને એમ અઘરું હોય લાગે, બોલવું એ સહેલું નથી. એટલે કોઈ પણ વસ્તુ હોય ને સામેના કાઉન્ટરે આપી દેજો એટલી વિનંતી છે ખાસ. ચાલુમાં ન દેવાવતો એટલી વિનંતી છે ખાસ. એવી જ રીતે આપણી વચ્ચે આપણા જ ગામનું ગૌરવ અને આપણા જ ગામના પ્રથમ સીએ એવા વિનુભાઈ ડોંગા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને કનૈયા બાપુને વિનંતી કરીશ સૌપ્રથમ તેઓને. વિનુભાઈ
સાલ અને ખેસ અને બુક આપી અને સન્માનિત કરે. વિનુભાઈ દોંગા, ગામ મોટી મોણપરી, હાલ મુંબઈ અને સીએ છે તેઓ. એવી રીતે આપણી વચ્ચે મુંબઈથી હરીશભાઈ ઝાલાવડિયા. જો ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ હોય તો અમે કેમ ન આવીએ? એકવાર જોરદાર તાલીના નાદ સાથે બતાવો. એવી રીતે વાલાભાઈ પાચાભાઈ ઝાલાવડિયા. આવો બાપા આવો. વાલાભાઈ પાચાભાઈ ઝાલાવડિયા, લાલજીભાઈ મેઘજીભાઈ સાવલિયા. અને આપણે તો કન્યાદાનનો ચડાવો હજી રહી જ ગયો. 11,000 રૂપિયા અમારે મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી હતા, એમાં 4,000 રૂપિયાનો વધારો કરી અને 15,000 રૂપિયા વિનુભાઈ ડોબરિયા તરફથી આવે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. લાલજીભાઈ મેઘજીભાઈ સાવલિયા. વાહ ભાઈ વાહ. મધુભાઈ અહીંયા બેઠા બેઠા ને એનો દીકરો અહીંથી મને કે 1,000 પણ 2,000 કરી નાખી, એમાં શું વાંધો? 17,000 કરી દે તો ફિગર સારો રહે. 17,000 રૂપિયાનો વધારો કરી અને કન્યાદાનનો ચડાવો કરે છે મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા. હાલો વિનુભાઈ પાછળ બેઠા કાઉન્ટરે 20,000 કરી દો પૂરા. વિનુભાઈ કરી દો. હાલો 20,000 રૂપિયા કન્યાદાનની અંદર બેસવાના ચડાવવામાં વિનુભાઈ ડોબરિયા તરફથી એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 22 કરી દઉં મધુભાઈ? હે 22,000. હાલો એકવાર 22,000 રૂપિયા કન્યાદાનના ચડાવવામાં મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, એમના દીકરા હિરેનભાઈ રાદડિયા તરફથી એકવાર. એટલે તાલી તમે કાચી કા પડો, બોલવું મારે ને તાલી તમારે ઓછી પાડવી. હાલો વિનુભાઈ 25,000 રૂપિયા કરી દઉં? હા પણ આપણે ચડાવો કરવાનો જ છે, પછી શું હોય? એટલે આ બે વ્યક્તિ જ નથી, હજી આમાં ગામની અંદર ઘણા બધા લોકો છે. સરસ મજાનો કન્યાદાનની અંદર આ સુરતની ટીમ પણ આવી છે. ચાલો વિનુભાઈ. અજયભાઈ જોવો જી સંકેત આપે છે? નહીં, કઈ વાંધો નથી. હાલો મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાનું રાખીએ. 22,000 રૂપિયા એકવાર. જોજો વિનુભાઈ સંકેત કરે કેજો મને અજયભાઈ. 2 વાર, 2.5 વાર, 3 વાર પણ બાકી રાખી. લાલજીભાઈ મેઘજીભાઈ સાવલિયા ઝડપથી પધારે. પણ વિશેષ કઈ વાત નહીં, આજે અમારે વિનુભાઈ દોંગા બહુ હરખની વાત થાય એટલા માટે કે આ જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકાનું ગામ અને સૌથી સમૃદ્ધ ગામ એટલે મોટી મોણોપરી. મેં તમને પહેલેથી જ ઉદાહરણ આપ્યું હતું. ગામડે ગામડે નીકળીએ તો શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોય, પણ ગામની અંદર પહેલી જ વાર એક સીએ તરીકે, સીએ એટલે તમને કદાચ ન ખબર હોય ખ્યાલ કહી દઉં, રાત્રે ઉઠીને સહી કરે ને તો લાખો રૂપિયા કમાયો. અને આની ઉંમર કાંઈ ન હોય, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સહી થઈ શકે. એકવાર વિનુભાઈને જોરદાર તાળીના નાદ સાથે વધાવો કે પોતે પહેલા વહેલા સીએ થઈ અને ગામ આખાને નમૂના રૂપ પૂરું પાડી અને આજે મોટી મોણપરીમાં અંદાજિત વિનુભાઈ 25 જેટલા હશે, 20 થી 25, 18, હા 18 જેટલા છે અને 5 જેટલા હજી તૈયાર થાય. આ ગામના યુવાનો ભલે અહીંયા હાજર નથી, 18 સીએ ને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. આપણા ગામમાંથી બેનો તમારી જ વાત કરું, નારી શક્તિની વાત. હમણાં જ દીકરીઓ, પેલા એવું હતું કે પોલીસની અંદર હમણાં જ આપણે 2-3 દિવસ પહેલા જે પીએસઆઈ ને બધા એ આવ્યા તે બધી જ દીકરીઓ હતી. પણ આપણે પોલીસની અંદર મોકલીએ ને એમ કે દીકરીઓને થોડીક મોકલાય. આપણા જ ગામમાંથી હમણાં સામે કાંઠેથી હિમાનીબેન સરદારા જેઓ સરસ મજાના પોલીસ વિભાગની અંદર લાગ્યા, એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને જીએસટી વિભાગની અંદર પણ આપણા જ ગામના જુનાગઢની અંદર ખૂબ સરસ મજાની સરકારની અંદર સેવા કરે એવા જસ્મીનભાઈ રંગાણીને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો. પેલા કોઈ પોસ્ટની અંદર જવા તૈયાર નહોતું, પોસ્ટ વિભાગમાં વિનુભાઈ, કારણ કે અમે ઘેરે ઘેરે થોડાક ટપાલ દેવા જઈએ. આજે આપણા ગામમાંથી ગર્વ સાથે કહેવું પડે કે આવા પોસ્ટ વિભાગની અંદર આપણા ગામમાંથી 10 જેટલા મારા જેવડા યુવાનો અત્યારે છે, એને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ અમારે સુરતથી 1,611 રૂપિયા જયકુમાર રાજેશભાઈ મહેતા તરફથી આવ્યું છે, એને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ કીકાણી પરિવાર એટલે બટુકભાઈ નાથાભાઈ કીકાણી 1,151 રૂપિયા સુરત તરફથી આવે છે, એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. સુરતની ટીમનું પણ અમે ખૂબ ખૂબ અભિવાદન અને આદર સત્કાર કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ બાપા.
મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર 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 નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણનો એ દિવ્ય સંદેશો લઈ અને હવે ગોકુળમાં પહોંચ્યા છે. ઉદ્ધવજીનો રથ એ નંદાલયની બહાર ઉભો રહ્યો છે. નંદાલયમાં પ્રવેશ કર્યો છે. સાયંકાળનો સમય હતો. દિવ્ય સોનાનો રથ. ગોકુળના નગરજનો બધા રથ જોવા માટે પહોંચ્યા છે. કારણ એક વખતે સોનાનો રથ લઈ અને અક્રૂરજી તેડવા માટે આવ્યા હતા. એટલે ગોપીઓ બધી વિચાર કરે છે કે આ વખતે એવો વળી કોણ એવો કપટી હશે કે આપણી વચ્ચેથી લાલાને તો લઈ ગયા, કદાચ માં યશોદા નંદ બાબાને કદાચ નહીં લઈ જાય ને. મનમાં ને મનમાં એ ગોપીઓ એ વાતો કરે છે. ભાગવતકાર કહે છે કે એ સમયે નંદાલયની બહાર એ ગોપીઓ બધી રાહ જોવે છે કે આ કોનો રથ છે. ખબર પડે છે કે ઉદ્ધવજી કૃષ્ણનો લાલાનો સંદેશો લઈ અને મારી પાસે અહીંયા ગોકુળમાં આવ્યા છે. પહેલી સવારની પરોઢ થઈ છે. એ પરોઢના સમયે ગોપીઓ એ પાણી ભરવા માટે એ યમુનાજીના કિનારા પાસે જાય છે. અમુક અમુક ગોપીઓ એ ગાયોની સેવા કરવા માટે ગૌશાળામાં જાય છે. અને એ સમયે ઉદ્ધવજી નંદાલયમાંથી બહાર નીકળી અને આ દ્રશ્ય જોવા માટે એ ગોકુળની એક ગલીઓમાં ફરે છે. દૂરથી ઉદ્ધવજીએ જોયું યમુનાજીના કિનારેથી બેડું ભરી અને પોતાના મસ્તક ઉપર એક બેડું મૂકે અને બીજું બેડું લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એ વખતે ગોપી કૃષ્ણને યાદ કરે છે. અરે હે કૃષ્ણ, મારાથી આ બેડું ઉપરતું નથી, મને જરા માથે ચડાવને. અને ત્યાં સ્વયં ભગવાન કૃષ્ણ આવી અને બેડું એ ગોપીની માથે ચડાવે છે. અને આ દ્રશ્ય જ્યારે ઉદ્ધવજીએ જોયું તો પોતાની પાસે રહેલો સંદેશો એમને રાખ્યો છે. વળી આગળ જાય તો કદમની ડાળ નીચે, કદમના વૃક્ષ નીચે એક બીજી ગોપીઓ એ લાલાને યાદ કરીને વાતો કરે છે. વળી આગળ જાય તો એ બાળ લીલાનું એ ગોપીઓ વર્ણન કરે છે. આમ કરતા કરતા મધ્યાહનનો સમય થયો. પણ જે ગોપીઓ પાસે જાય છે, જે નગરજનો પાસે જાય છે, એ બધાની પાસે એક જ વાત કે કૃષ્ણ, બલરામ, લાલો એ આપણો ગોવાળ, આપણો ગોપાલ, આપણો માખણ ચોર. અને એ સમયે ઉદ્ધવજી સ્તબ્ધ બની ગયા છે. ઉદ્ધવજીએ
કૃષ્ણ ભગવાને આપેલો સંદેશો એમની પાસે જ રાખ્યો છે, પરંતુ મનમાં ને મનમાં વિચાર કરે છે અને પછી ધીમેકથી કહે છે, હે ગોકુળની ગોપીઓ, તમારા લાલાનું મસ્તક એટલું બધું દુખે છે, એટલું બધું દુખે છે, એના ઘણા બધા ઉપાયો અમે કર્યા, ઘણી બધી ઔષધિઓ લીધી છે, પણ છતાં કૃષ્ણનું મસ્તક દુખે છે, એ શાંત નથી થતું. એની પીડા એટલે બધી છે, કૃષ્ણ બહુ દુખી થાય છે. ગોપીઓ શાંત જીતે વાત સાંભળે છે ઉદ્ધવજીની. ઉદ્ધવજી કહે છે કે હે ગોપીઓ, મથુરાના નગરમાં હું ફર્યો છું, દરેક સ્ત્રીઓને મળ્યો, મથુરાના જેટલા નગરજનો હતા એમને પણ મળ્યો, અને ગોપીઓ એટલું જ નહીં, કૃષ્ણએ મને પણ કહ્યું હતું કે હે વૃદ્ધા, તારા ચરણની રજ મને આપ, અને એ ચરણની રજ હું મારા મસ્તક ઉપર પધરાવું ને તો તરત જ મારું મસ્તકની જે પીડા છે એ શાંત થઈ જાય. પણ ઉદ્ધવજી કહે છે કે હે ગોપીઓ, હું તો બૃહસ્પતિનો શિષ્ય, અને કૃષ્ણ એટલે સાક્ષાત શ્રી હરિના અંશ અવતાર, અને કદાચ હું મારા ચરણની એ રજ હું આપી દઉં, પણ કદાચ મારા ચરણની રજ હું આપું અને કદાચ એ ચરણની રજ કૃષ્ણ પોતાના મસ્તક ઉપર પધરાવે, પણ બને એવું કે એની મસ્તકની પીડા તો શાંત થઈ જાય, પણ મારે નરક ભોગવવું પડે. અને આ વાત જ્યારે ઉદ્ધવજીએ કરી અને એક સાથે ગોપીઓ બોલી છે, અરે હે વૃદ્ધા, અમારે લાલાને મસ્તકની આટલી બધી પીડા હોય, અને કદાચ તું અમારા ચરણની રજ લેવા માટે હે ઉદ્ધવજી તમે આવ્યા હો, તો અમે અમારા ચરણની રજ આપવા માટે તૈયાર છીએ. અમારે ભલે કદાચ નરકમાં જવું પડે, અમારે સ્વર્ગ નથી જોતું, અમારે પૃથ્વીનું રાજ નથી જોતું, અમારે ગોકુળનું સુખ નથી જોતું, પણ અમારો લાલો દુખી ન થવો જોઈએ, અમારો કૃષ્ણ આનંદમાં રહેવો જોઈએ, અમારો કૃષ્ણ એ આનંદમાં અને આનંદમાં અમને યાદ કરે. આ પ્રમાણે એક સાથે ગોપીઓ કહે છે, અમારે ભલે કદાચ નરકમાં જવું પડે. એક સાથે બધી ગોપીઓ પોતાના ચરણની રજ લઈ અને ઉદ્ધવજીને આપે છે, અરે ઉદ્ધવજી હમણાં જ જાઓ, પણ કૃષ્ણ દુખી ન થવા જોઈએ. અને આ વાત જ્યારે એક સાથે ગોપીઓ કહે છે, ત્યારે ઉદ્ધવજીના મનમાં ને મનમાં જે અહમ હતું, પોતાની શિક્ષાનું, પોતાની વિદ્યાનું, અને એક જ ક્ષણમાં એ ઓગળી ગયું છે. એને આજે ખબર પડી કે ભલે આ કદાચ અભણ ગોપીઓ, આ વૃંદાવનની, આ ગોકુળની આ અભણ ગોપી છે, પણ સૌથી વધારે એની શ્રદ્ધા, સૌથી વધારે ભક્તિ, સૌથી વધારે પ્રેમ જો હોય તો એ ગોપીઓનો કૃષ્ણ તરફ છે. એ સમયે ઉદ્ધવજી એક શબ્દ બોલતા નથી, સંદેશો પોતાના ખીચામાં જ છે. માત્ર એને કૃષ્ણના પીડાની વાત કરી, ત્યાં તો એક સાથે બધી ગોપીઓ કહે છે. ઉદ્ધવજી નિશબ્દ બની મસ્તક નીચે રાખી પોતાના રથમાં બેસી અને મથુરા તરફ આવે છે. મથુરા તરફ આવીને એટલું જ કહે છે કે અરે લાલા, આ ગોપીઓ ભલે અભણ હોય, એ નિર્ગુણ ને સગુણ ને જાણતી નથી, પણ આજે મને ખબર પડી કે આ ગોપીઓ તને નિર્દોષ પ્રેમ કરે છે. કોઈ આકાંક્ષાઓ નથી, કોઈ ઈચ્છાઓ નથી, માત્ર તારા સુખમાં એ સુખી છે, તારા આનંદમાં તે આનંદમાં છે. કૃષ્ણ મંદ મન હસતા હસતા કહે છે, ઉદ્ધવજી મારે તમને એ જ કહેવું હતું કે આ ભલે અભણ ગોપીઓ છે, ભલે ગામડાની એ ગોપીઓ છે. જ્યારે જ્યારે મથુરાના રાજમાં કૃષ્ણની થાળીમાં જ્યારે માખણ આવે, માખણ પીરસાય ને, એટલે એ સમયે એમની માં યાદ આવે છે, માં યશોદા યાદ આવે, કપિલા ગાય યાદ આવે છે. કૃષ્ણએ કહ્યું, હવે પછી ક્યારે તમે મારા એ થાળમાં મને તમારે માખણ ન આપો.
જ્યારથી હું ગોકુળ મૂકીને હું મથુરામાં આવ્યો છું ને ત્યારથી મેં એક સંકલ્પ કર્યો છે, હું ક્યારેય માખણ ગ્રહણ નહીં કરું. અને જ્યારે જ્યારે માખણ પીરસાય ને ત્યારે ગોકુળની ગોપીઓ, માં યશોદા, કપિલા ગાય, આ બધા મને યાદ આવે છે. સજ્જનો 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન કૃષ્ણએ પોતાના મસ્તકના વાળ એનું છેદન નથી કર્યું. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાને સીવેલા વસ્ત્ર ધારણ નથી કર્યા. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન કૃષ્ણએ પોતાના ચરણમાં એને પગરખા નથી પહેર્યા. કૃષ્ણ આપણે બધાને, સમાજને, હિન્દુસ્તાનને, વિશ્વને સંદેશો આપે છે કે તમે ગાયોની સેવા કરો. નંદ બાબાએ પણ ગાયોની સેવા કરી છે. રઘુવંશમાં તપાસ કરો, રામાયણને શ્રવણ કરો તો રામાયણમાં પણ દિલીપ રાજાએ નંદિની નામની ગાયની સેવા કરી છે. ભાગવતકાર કહે છે, રાજાને કહે છે કે રાધા, ઉદ્ધવજી સમક્ષ ગોપીઓએ પોતાનો પ્રેમ હતો એ વ્યક્ત કર્યો છે, અને પ્રેમ વ્યક્ત કર્યો અને ઉદ્ધવજી એક શબ્દ બોલતા નથી. આ તરફ ભગવાન કૃષ્ણ કુબજાના ઘરે પધારે છે. અક્રૂરજીને કહે છે કે અક્રૂરજી, તમે જરા હસ્તિનાપુરમાં જાઓ, મારા એ 5 પાંડવો, એ દેવી દ્રૌપદી એ શું કરી રહ્યા છે જરા તપાસ તો કરો. અક્રૂરજી હસ્તિનાપુરમાં જાય છે, જુએ છે 5 પાંડવો, સૌ કૌરવો, ભીષ્મ પિતામહ, દ્રૌપદી એ બધા રહે છે, પણ હસ્તિનાપુરમાં ક્યાંય શાંતિ નથી. અક્રૂરજી ગયા છે હસ્તિનાપુર અને તરત જ એ પુનઃ એનું વર્ણન કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના ત્રાસને કારણે હસ્તિનાપુરમાં હવે રહેવાનો કોઈ સમય નથી. 5 પાંડવો ખૂબ જ દુઃખી છે. હે કૃષ્ણ, તમે જ હવે એનું રક્ષણ કરો, તમે જ એના જીવનના સારથી બનો. સુખદેવજી મહારાજ રાજને કહેવા લાગ્યા કે હે રાજન, આ તરફ હસ્તિનાપુરનું એ વર્ણન અક્રૂરજી કરે છે અને કૃષ્ણ હવે 5 પાંડવોની ચિંતા કરે છે. આ તરફ મથુરામાં ભગવાન કૃષ્ણ દ્વારા કંસનો વધ થયો અને એને કારણે કંસની પત્ની અસ્ત્યને પ્રાપ્તિ એ મથુરા છોડી અને જરાસંઘ એમના પિતાની પાસે જાય છે. એ પિતા એમના પિતાને કહે છે કે હે પિતાશ્રી, અમારા પતિનું અવસાન થયું છે. જરાસંઘને ખબર પડી છે અને પોતાની સેનાને લઈ એક વખત નહીં પણ વારંવાર મથુરા ઉપર એણે આક્રમણ કર્યું છે. પોતાની સેનાને લઈને આવે અને કૃષ્ણ અને બલરામ પોતાની શક્તિ દ્વારા સેનાનો નાશ કરે અને એ જ વખતે જરાસંઘને છોડી મૂકે છે. આવી રીતે 17 વાર આક્રમણ કર્યું છે. 17 વાર આક્રમણ થયું અને વારંવાર સેનાનો નાશ કરે અને જરાસંઘને છોડે છે. જરાસંઘને ખબર પડી છે અને એ વખતે ગાર્ગ્ય મુનિના સંતાન એવા કાળિયવન, ગાર્ગ્ય મુનિને ભગવાન મહાદેવના એવા આશીર્વાદ હતા એના દીકરા ઉપર કે કોઈ યાદવ એને જીતી નહીં શકે અને કોઈ યાદવ એને મારી નહીં શકે. જરાસંઘને ખબર પડી છે, કાળિયવન સાથે એને મિત્રતા કરી છે અને સ્વયં એ કાળિયવનને એ મથુરા ઉપર આક્રમણ કરવાનો આદેશ આપ્યો છે. આ તરફ ભગવાનને ખબર પડી છે, ભગવાને પોતાના જેટલા પરિવારજનો હતા, નગરજનો હતા, એ બધાને આજ્ઞા આપી કે જાઓ, તમે હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધો. ભગવાનનો આદેશ લઈ અને નગરના નગરજનો, એમના પરિવારજનો એ બધા મથુરા મૂકી
અને ધીમે 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 એ બધા પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યા, દરિયો આવ્યો છે અને દરિયો આવ્યો દૂરથી જોવે છે, દરિયાની વચ્ચે સુંદર મજાનો રાજમહેલ, એ પણ સોનાનો છે. પણ બધા જુએ છે સુંદર મજાનો રાજમહેલ છે, પણ એનું દ્વાર મળતું નથી. એક સાથે બધાએ કહેવા લાગ્યા, દ્વાર કહા છે, દ્વાર કહા, દ્વાર કહા. આ રાજમહેલ તો છે, સોનાનો રાજમહેલ છે, પણ એનું દ્વાર ક્યાં છે? બધાએ દ્વાર ગોતવા લાગ્યું છે અને ધીમે ધીમે એ શબ્દનું પરિવર્તન થયું અને અત્યારે હાલમાં જે નગરીને આપણે ઓળખીએ છીએ એ છે દ્વારકા નગરી. દ્વાર કહા, દ્વાર કહા. આનું દ્વાર ક્યાં છે?